નમસ્કાર, હું છું રાહુલ ઠુમર અને તમે નિહાળી રહ્યા છો ડિજિટલ ઇલેક્ટ્રોનિક્સ ઇન ગુજરાતીમાં ચાલતી આપણી લેક્ચર સિરીઝ. આજે આપણે નંબર સિસ્ટમ્સ કોમ્પ્લિમેન્ટ વિશે ચર્ચા કરવાના છે. મિત્રો, જો હજુ સુધી તમે મારી ચેનલ સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લો અને બેલ બટન ઉપર ક્લિક કરી લો, જેથી કરીને તમને આવનારા વિડીયો લેક્ચરનું નોટિફિકેશન મળતું રહે. હવે જો નંબર સિસ્ટમ્સ કોમ્પ્લિમેન્ટ વિશે વાત કરીએ તો નંબર સિસ્ટમ્સ કોમ્પ્લિમેન્ટને આપણે બે પાર્ટમાં ડિવાઈડ કરી શકીએ કે બે પાર્ટમાં આપણે વહેંચી શકીએ. એક છે આર્સ કોમ્પ્લિમેન્ટ અને સેકન્ડ છે આર માઇનસ વન્સ કોમ્પ્લિમેન્ટ. હવે અહીંયા આર એટલે રેડિક્સ, કે જેને આપણે બેઝ અને ગુજરાતીમાં વાત કરીએ તો આપણે આધાર તરીકે ઓળખીએ છીએ. હવે જો નંબર સિસ્ટમની વાત કરીએ તો આપણને ખ્યાલ છે કે આપણી પાસે કેટલી નંબર સિસ્ટમ છે. એક તો કે ડેસિમલ, જેનો રેડિક્સ આર કેટલો છે તો કે 10 છે. જો તેના આપણે કોમ્પ્લિમેન્ટની વાત કરીએ તો આર્સ એટલે 10, તો તેના કોમ્પ્લિમેન્ટની વાત કરીએ તો અહીંયા આપણે આર્સ કોમ્પ્લિમેન્ટ એટલે અહીંયા આર એટલે શું છે ડેસિમલ માટે તો કે 10, તો તેના માટેનું કોમ્પ્લિમેન્ટ શું થઈ જશે? એક તો થઈ છે 10 એટલે ટેન્સ કોમ્પ્લિમેન્ટ, અને આર માઇનસ 1 એટલે તો કે 10 માઇનસ 1 કોમ્પ્લિમેન્ટ, જેને આપણે શું ઓળખીએ છીએ? નાઇન્સ કોમ્પ્લિમેન્ટ. આગળ આપણે વાત કરીએ તો આપણી પાસે બાઇનરી નંબર સિસ્ટમ છે કે બાઇનરી નંબર્સ છે, જેનો આર એટલે કે બેઝ કેટલો છે તો કે 2 છે. તો આપણે તેના કોમ્પ્લિમેન્ટની વાત કરીએ, બાઇનરી નંબર માટે આપણે સેકન્ડ્સ કોમ્પ્લિમેન્ટ અને આર માઇનસ 1 એટલે કે 2 માઇનસ 1 તેની વાત કરીએ તો આપણે તેને કહીશું ફર્સ્ટ કોમ્પ્લિમેન્ટ. આગળ નંબર સિસ્ટમની વાત કરીએ તો આપણી પાસે છે પછી ઓક્ટલ, કે જેનો આર કેટલો છે તો કે 8. તો આપણે તેના કોમ્પ્લિમેન્ટની વાત કરીએ તો 8 કોમ્પ્લિમેન્ટ મળશે, અને તે જ રીતે આગળ તેના માટે આપણે 8 માઇનસ 1 એટલે તો કે 7 કોમ્પ્લિમેન્ટ મળશે ઓક્ટલ નંબર સિસ્ટમ માટે. હેક્સાડેસિમલની વાત કરીએ તો હેક્સાડેસિમલમાં આપણો આર કેટલો છે તો કે 16. તો આપને 16 કોમ્પ્લિમેન્ટ અને 16 માઇનસ 1 એટલે તો કે 15 કોમ્પ્લિમેન્ટ મળશે. મિત્રો, આપણે જાણીએ છીએ તે નંબર સિસ્ટમની વાત કરીએ, પણ આજનો લેક્ચર જો તમે ધ્યાનથી જોશો તો કોઈ પણ નંબર સિસ્ટમ તમને આપેલી હોય તેનું તમે આર અને આર માઇનસ 1 કોમ્પ્લિમેન્ટ માત્ર ને માત્ર 20 થી 25 સેકન્ડમાં આરામથી તમે કેલ્ક્યુલેટ કરી શકશો. તો હવે આપને ખ્યાલ આવી ગયો, કોઈ પણ નંબર સિસ્ટમ હોય તેનું આર એટલે કે આર્સ અને આર માઇનસ 1 કોમ્પ્લિમેન્ટ આપણે મેળવી શકીએ છીએ. જો આર્સ અને આર માઇનસ 1 કોમ્પ્લિમેન્ટ્સના ઉપયોગની વાત કરીએ તો તેનો ઉપયોગ ખાસ ડિજિટલ ઇલેક્ટ્રોનિક્સમાં બાદબાકી કરવા માટે ઉપયોગ થાય છે. એ સિવાય વાત કરીએ તો કોઈ પણ સર્કિટ હોય, ડિજિટલ સર્કિટ, એનું ઓપ્ટિમાઇઝેશન કરવા માટે, પછી આપેલ નંબરની અંદર એરર ડિટેક્ટ કરવા કે પછી તેને કરેક્શન કરવા માટે. અને નંબરને ઋણ, કે જેને આપણે નેગેટિવ કહીએ છીએ, નેગેટિવ નંબર, તેમાં રિપ્રેઝન્ટ કરવા માટે પણ ઉપયોગ કરીએ છીએ. રેડી? તો આર્સ અને આર માઇનસ કોમ્પ્લિમેન્ટના મેઇન આ ઉપયોગો છે. મિત્રો, વિડીયોના અંતમાં હું ખાસ તમને અસાઇનમેન્ટ સ્વરૂપે થોડા ક્વેશ્ચન આપીશ,
જેનો તમારે કોમેન્ટમાં જવાબ આપવાનો છે. અને તમે કોમેન્ટમાં જવાબ આપશો તો મને ખ્યાલ આવી જશે કે હા તમને ટોપિક બરોબર સમજાઈ ગયો છે. તો હવે આપણે આર એન્ડ આર માઇનસ વન કોમ્પ્લિમેન્ટ વિશે જોઈ લીધું. હવે આપણે વાત કરીએ ડેસિમલ નંબર સિસ્ટમના કોમ્પ્લિમેન્ટની. તો આપણે ખ્યાલ છે ડેસિમલ નંબર સિસ્ટમનો બેઝ કેટલો છે, તો કે 10 છે. અને મેક્સિમમ નંબરની વાત કરીએ તો ક્યાં પોસિબલ છે 0 થી 9, અને એમાં બી મેક્સ નંબર વાત કરીએ તો કયો છે 9 છે. ખાસ આ યાદ રાખવાનું મિત્રો, કારણ કે આનો જ આપણે ઉપયોગ કરશું આગળ કેલ્ક્યુલેશન કરવા માટે. હવે કેલ્ક્યુલેશન કરવા માટેની વાત કરીએ, બહુ ઇઝી છે મિત્રો, થોડુંક જ ધ્યાન આપવાનું છે તમારે. હવે જો તમને એક ક્વેશ્ચન આપેલો છે, માની લો કે નંબર છે 543 ડેસિમલમાં, અને તમારે તેનું નાઇન્સ અને ટેન્સ કોમ્પ્લિમેન્ટ ફાઇન્ડ આઉટ કરવાનું છે, એટલે કે શોધવાનું છે. રેડી? તો અહીંયા ટેન્સ એટલે આપણો શું થઈ જશે આર, અને નાઇન્સ એટલે શું છે તો કે આર માઇનસ વન્સ કોમ્પ્લિમેન્ટ. શું કામ? કારણ કે આર ડેસિમલ માટે કેટલું હોય છે 10, અને 10 માઇનસ 1 એટલે 9 મળશે. હવે કઈ રીતે ફાઇન્ડ આઉટ કરવું? તો એકદમ સરળ છે મિત્રો, અહીંયા હું તમને બતાવું છું. હવે આપણી પાસે 543 ડિજિટ છે, અને ફર્સ્ટ આપણે નાઇન્સ કોમ્પ્લિમેન્ટ ફાઇન્ડ આઉટ કરવું છે. નાઇન્સ કોમ્પ્લિમેન્ટ. તો હવે ડેસિમલ નંબર સિસ્ટમની અંદર મેક્સ ડિજિટ કયો હોય છે તો કે 9 હોય છે. બરોબર છે? તો નાઇન્સ કોમ્પ્લિમેન્ટ ફાઇન્ડ કરવા માટે કે આર માઇનસ વન્સ કોમ્પ્લિમેન્ટ ફાઇન્ડ આઉટ કરવા માટે હું જનરલ રૂલ કહી દઉં તમને. મેક્સ નંબર હોય તેમાંથી બધા ડિજિટને બાદ કરવાના. બધા ડિજિટ, ખાસ હું અહીંયા બધા ડિજિટ વાત કરું છું, બાદ કરવાના કરવા. તો હવે અહીંયા આપણી પાસે મેક્સ નંબર કયો છે તો કે 9, અને ડિજિટ ક્યાં છે 543. તો બધા ડિજિટને મેક્સ નંબરમાંથી બાદ કરવાના. તો કે બધા ડિજિટને 9માંથી આપણે બાદ કરીએ 543. તો જવાબ શું આવશે? 9માંથી 3 જશે તો 6, 9માંથી 4 જશે તો 5, અને 9માંથી 5 જશે તો 4. તો આ જે જવાબ મળ્યો આપણે, તે આપણે નાઇન્સ કોમ્પ્લિમેન્ટ મળ્યું છે ને. એકદમ આસાન. બસ તમારે એટલું જ યાદ રાખવાનું છે કે આપેલ નંબર સિસ્ટમના મેક્સ ડિજિટમાંથી બાદ કરતા આપને આર માઇનસ વન્સ કોમ્પ્લિમેન્ટ મળશે. રેડી? હવે તો આર્સ કોમ્પ્લિમેન્ટ કઈ રીતે મળશે? તો આર્સ કોમ્પ્લિમેન્ટ માટે આપણે નાઇન્સ કોમ્પ્લિમેન્ટ મળ્યું એમાં +1 કરી દેવાનું, કારણ કે આર માઇનસ 1 આપને શું મળ્યું હતું 9. તો 9 + 1 કરશું એટલે 10, એટલે જે આપણો બેઝ છે આર છે અહીંયા. રેડી? તો શું જવાબ મળશે આપને? 6 + 1 એટલે 7, 5 એઝ ઇટ ઇઝ રહે છે, કારણ કે અહીંયા 0 છે તો કે 5, અને 4 એઝ ઇટ ઇઝ છે. તો આ શું મળ્યું આપને? ટેન્સ કોમ્પ્લિમેન્ટ મળ્યું છે ને. એકદમ આસાન મિત્રો. ચાલો આગળ એક એક્ઝામ્પલ કરીએ એટલે તમને ખ્યાલ આવી જાય. માની લો કે આપણી પાસે એક નંબર છે 694010, ને આપણે તેનું નાઇન્સ કોમ્પ્લિમેન્ટ અને ટેન્સ કોમ્પ્લિમેન્ટ શોધવાનું છે. આ જ ક્વેશ્ચન આવી રીતે બી પૂછાઈ શકે. તમને નંબર આપેલો છે 694010, અને તમને કીધું છે આપેલ નંબરનો આર્સ અને આર માઇનસ વન્સ કોમ્પ્લિમેન્ટ શોધો. આટલું તમને કીધેલું હોઈ શકે. મતલબ ક્વેશ્ચન તમને કોઈ બી રીતે પૂછી શકે, જવાબ તો એક જ આનો છે. તો આનો જવાબ કઈ રીતે ફાઇન્ડ કરશું? સૌપ્રથમ આપણે અહીંયા જોશું 10 છે. 10 એટલે કઈ નંબર સિસ્ટમ છે? ડેસિમલ. ડેસિમલની અંદર મેક્સિમમ નંબર કયો થશે? 9 થશે મેક્સ ડિજિટ. અને તેનો બેઝ કેટલો છે તો કે આપણે ખ્યાલ જ છે 10. તો આપણે સૌપ્રથમ આર માઇનસ 1 કોમ્પ્લિમેન્ટ ફાઇન્ડ આઉટ ઓલવેઝ કરશું, જેથી કરીને આર્સ આપણે ઇઝીલી ફાઇન્ડ આઉટ કરી શકીએ. તો હવે અહીંયા મેક્સ ડિજિટ આપણે ખ્યાલ છે 9 છે, અને ટોટલ ડિજિટ કેટલા છે તો કે 4 છે. તો આપણે ચારેય ડિજિટને 999માંથી બાદ કરશું.
6940. 9માંથી 0 જાય તો જવાબ શું આવશે? 9. 9માંથી 4 જાય તો જવાબ શું આવશે? 5. 9માંથી 9 જશે તો 0. 9માંથી 6 જશે તો 3. આ જે જવાબ આવ્યો તે આપણે શું મળ્યું? 9's કોમ્પ્લિમેન્ટ મળ્યો. હવે 10's કોમ્પ્લિમેન્ટ માટે આપણે શું કરશું? +1. 9 + 1 એટલે 10. તો કે અહીંયા 0 એક વિદા જશે. 5 + 1 એટલે 6. 0 ના 0, 3 ના 3. તો આ ડિજિટ જે મળ્યો આપણે તે શું મળ્યું? આપણે 10's કોમ્પ્લિમેન્ટ મળ્યું. તો આપણો જવાબ શું થઈ ગયો અહીંયા? 6940 10 છે તેનું 9's કોમ્પ્લિમેન્ટ શું થશે? 3059. અને 10's કોમ્પ્લિમેન્ટ શું થશે? 3060. છે ને એકદમ આસાન મિત્રો. મિત્રો તમારે 743 ડેસિમલ નંબરનું 9's અને 10's કોમ્પ્લિમેન્ટ કમેન્ટ કરવાનો છે. હવે આપણે આગળ વધીએ તો આપણે બાઇનરી નંબર સિસ્ટમની વાત કરીએ તો બાઇનરીની અંદર આપણી પાસે બેઝ કેટલો છે? 2. તો તેમાં ક્યાં કોમ્પ્લિમેન્ટ મળશે આપને? સેકન્ડ્સ કોમ્પ્લિમેન્ટ અને ફર્સ્ટ કોમ્પ્લિમેન્ટ. સેકન્ડ છે આપણો આર કોમ્પ્લિમેન્ટ થશે અને ફર્સ્ટ છે આપણું R-1 કોમ્પ્લિમેન્ટ થશે. અને બાઇનરી નંબરની અંદર મેક્સ નંબર કયો છે? તો કે 0 અને 1 માંથી કયો થશે આપણો નંબર? 1. પણ અહીંયા મિત્રો એકદમ ઇઝી છે. બાઇનરી નંબરનું ફર્સ્ટ કોમ્પ્લિમેન્ટ એન્ડ સેકન્ડ કોમ્પ્લિમેન્ટ માટે ટ્રીક છે. તો આપણે ડાયરેક્ટ ટ્રીકથી જ સોલ્વ કરીએ. માની લો કે તમારી પાસે કોઈ નંબર છે 10101 બાઇનરીમાં આપેલો છે અને તમારે ફાઇન્ડ કરવાનું છે આર્સ કોમ્પ્લિમેન્ટ અને R-1 કોમ્પ્લિમેન્ટ, કે જેને તમે સેકન્ડ્સ કોમ્પ્લિમેન્ટ તરીકે બી ઓળખી શકો અને અહીંયા કહીએ તો ફર્સ્ટ કોમ્પ્લિમેન્ટ. કંઈ નથી કરવાનું મિત્રો. આન્સર માટે વાત કરીએ તો તમારી પાસે આપણે ફર્સ્ટ કોમ્પ્લિમેન્ટ ઓલવેઝ ફાઇન્ડ આઉટ કરશું. તો એના માટે આપણે શું કરશું? 101011 નંબર છે તેને તમારે કંઈ નથી કરવાનું. કોઈ પણ જગ્યાએથી બાદ નથી કરવાના. જે નંબર છે એને કોમ્પ્લિમેન્ટ કરી નાખવાનું. તો 1 છે ત્યાં શું કરી નાખવાનું? 0. જ્યાં 1 છે ત્યાં 0 અને જ્યાં 0 છે ત્યાં 1. છે ને એકદમ ઇઝી. તો આ શું થઈ જશે? 1 અને આ શું થઈ જશે? 1 છે તો કે 0. તો આ જે જવાબ મળ્યો આ આપણે શું મળ્યું? ફર્સ્ટ કોમ્પ્લિમેન્ટ આપને મળી ગયું. હવે +1 કરશું તો આપણે ખ્યાલ છે ક્યું મળી જશે? તો કે સેકન્ડ કોમ્પ્લિમેન્ટ. તો કે 0 + 1 એટલે 1. 0 નું 0 રહેશે. 1 0 1 0. તો આપણે શું મળ્યું? આ સેકન્ડ્સ કોમ્પ્લિમેન્ટ મળ્યું. તો આપણી પાસે નંબર હતો 101011. બાઇનરીમાં તેનું ફર્સ્ટ કોમ્પ્લિમેન્ટ કેટલું મળ્યું આપને? 010100. અને સેકન્ડ્સ કોમ્પ્લિમેન્ટ કેટલું મળ્યું? તો કે 010101. હજી એક એક્ઝામ્પલ લઈ લઈએ આપણે. માની લો કે તમારી પાસે 0000 બાઇનરીમાં છે એનું તમારે ફર્સ્ટ કોમ્પ્લિમેન્ટ અને સેકન્ડ કોમ્પ્લિમેન્ટ ફાઇન્ડ આઉટ કરવાનું છે. તો શું કરશું આન્સરમાં? અહીંયા જ્યાં 0 છે ત્યાં 1 અને જ્યાં 1 છે ત્યાં 0. પણ શેના માટે? તો કે ફર્સ્ટ કોમ્પ્લિમેન્ટ માટે. તો આપણે 0 જ અહીંયા છે તો અહીંયા બધા શું થઈ જશે? 1 થઈ જશે. અહીંયા 0 છે તો કે 1, 0 છે તો કે 1. તો આપને આ શું મળ્યું? ફર્સ્ટ કોમ્પ્લિમેન્ટ મળ્યો. +1 કરશું તો આપને શું મળી જશે? સેકન્ડ કોમ્પ્લિમેન્ટ કે સેકન્ડ્સ કોમ્પ્લિમેન્ટ. તો 1 + 1 આપને ખ્યાલ છે શું મળશે? 0. જો તમને બાઇનરી એડિશન કે બાઇનરી સબસ્ટ્રેક્શન ના આવડતું હોય તો આઈ બટન ઉપર ક્લિક કરીને તમે આગળનો વિડીયો લેક્ચર જોઈ લેજો, જેથી કરીને તમને બાઇનરીમાં એડિશન અને સબસ્ટ્રેક્શન કઈ રીતે થાય તે
ખ્યાલ આવી જાય. આગળ વધીએ તો 1 + 1 તો 0, 0 અહીંયા આવશે ને અહીંયા શું આવશે કેરી, તો 1 + 1 પાછું તો અહીંયા શું આવશે 0 અને અહીંયા શું આવશે એક કેરી. 1 + 1 તો પાછું અહીંયા શું આવશે 0, અહીંયા શું આવશે એક કેરી. 1 + 1 તો અહીંયા શું આવશે એક 0 અને આગળ કેરી. હવે અહીંયા કાંઈ છે નહીં તો 1. તો આપને શું મળ્યું? સેકન્ડ્સ કોમ્પ્લિમેન્ટ મળ્યું. તો આપણો જવાબ શું મળશે? 0 0 0 0. બાઇનરીમાં નંબર હતો તેનું ફર્સ્ટ કોમ્પ્લિમેન્ટ આપને શું મળ્યું? તો કે 1 1 1 1. અને તેનું સેકન્ડ્સ કોમ્પ્લિમેન્ટ શું મળ્યું? 1 0 0 0 0. છે ને એકદમ આસાન મિત્રો. તમારે 1 1 1 1 બાઇનરીમાં આપેલું છે અને તમારે તેનો ફર્સ્ટ અને સેકન્ડ કોમ્પ્લિમેન્ટનો આન્સર કોમેન્ટ કરવાનો છે. આગળ વધીએ. જો ઓક્ટલ નંબરની વાત કરીએ આપણે તો ઓક્ટલનો બેઝ કેટલો છે? 8. મેક્સ નંબરની વાત કરીએ તો કયો થશે? ત્યાં મેક્સ નંબર 7 થશે, કારણ કે ઓક્ટલની અંદર ડિજિટ ક્યાં હોય? 0 2 7. તો આપણો મેક્સ નંબર અહીંયા 7 થશે. હવે માની લો કે તમારી પાસે કોઈ એક નંબર આપેલો છે 2 3 6 ઓક્ટલમાં, અને તમારે તેનું 7s અને 8s કોમ્પ્લિમેન્ટ ફાઇન્ડ આઉટ કરવાનું છે. તો અહીંયા 8 એટલે R છે, તો અહીંયા આ તમારો R's કોમ્પ્લિમેન્ટ થઈ જશે અને R-1 એટલે આ તમારું 7s કોમ્પ્લિમેન્ટ થઈ જશે. જો હવે આન્સરની વાત કરીએ તો સૌપ્રથમ આપણે શું ફાઇન્ડ આઉટ કરશું? ઓલવેઝ R-1 કોમ્પ્લિમેન્ટ ફાઇન્ડ આઉટ કરશું. અને R-1 કોમ્પ્લિમેન્ટ ફાઇન્ડ આઉટ કરવા માટે આપણે શું કરશું? તો કે મેક્સ નંબરમાંથી બધા ડિજિટ બાદ કરશું. તો અહીંયા મેક્સ નંબર કેટલો છે આપણી પાસે? 7. તો આપણી પાસે નંબર છે 2 3 6 અને એનું આપણે સૌપ્રથમ R-1 એટલે કે 7s કોમ્પ્લિમેન્ટ ફાઇન્ડ આઉટ કરશું. તો અહીંયા આપણે શું કરશું? 2 3 6 છે તેને 7 7 7 માંથી બાદ કરશું. તો 7માંથી 6 જશે તો આન્સર શું આવશે? 1. 7માંથી 3 જશે તો આન્સર શું આવશે? 4. અને 7માંથી 2 જશે તો શું આવશે આન્સર? 5. આ ડિજિટ મળ્યું આપને. શું મળ્યું? 7s કોમ્પ્લિમેન્ટ, કે જેને આપણે R-1 કોમ્પ્લિમેન્ટ કહી શકીએ. +1 કરશું તો આપને શું આન્સર મળશે? 8s કોમ્પ્લિમેન્ટ, એટલે કે જે રેડિક્સ હોય તે જ. તો કે કેટલો છે? R's કોમ્પ્લિમેન્ટ થશે અહીંયા. તો 1 + 1 એટલે શું થશે? 2. 4 ના 4 રહેશે અને 5 રહેશે અહીંયા આન્સરમાં. તો આન્સર શું મળ્યો આપણો? 2 3 6 ઓક્ટલમાં છે તેનું 7s કોમ્પ્લિમેન્ટ 5 4 1 અને 2 3 6 નું 8s કોમ્પ્લિમેન્ટ કેટલું મળશે આપને? તો કે 5 4 2. છે ને એકદમ આસાન મિત્રો. તમારે 7 7 7 ડિજિટ આપેલો છે કે નંબર આપેલો છે ઓક્ટલમાં, તેનું તમારે 7s અને x કોમ્પ્લિમેન્ટ કોમેન્ટ કરવાનો છે તેમનો આન્સર. હવે 15 and 16 કોમ્પ્લિમેન્ટ એટલે કે અહીંયા આપણે કેની વાત કરીએ છીએ? તો કે હેક્સાડેસિમલ નંબર સિસ્ટમની વાત કરીએ છીએ ખાસ. કારણ કે હેક્સાડેસિમલ નંબર સિસ્ટમનો બેઝ કેટલો છે? 16. નંબરની વાત કરીએ તો ક્યાં છે? 0 to 9 અને A થી F. પણ આપને ખ્યાલ છે A એટલે શું છે? 10. B એટલે શું છે? 11. C શું છે? તો કે 12. D શું છે? તો કે 13. E શું છે? તો કે 14. અને F શું છે? તો કે 15. આશા રાખું છું આ તો તમને ખ્યાલ જ હશે, અને જો ખ્યાલ ના હોય તો તમે આઈ બટન ઉપર ક્લિક કરીને નંબર સિસ્ટમ વિશે જોઈ શકો છો. હવે આપણે હેક્સાડેસિમલની અંદર બેઝ એટલે કે R રેડિક્સ કેટલો છે? તો કે 16 છે. તો આપણે એક તો 16s કોમ્પ્લિમેન્ટ મળશે હેક્સાડેસિમલ માટે, અને R-1 એટલે કયું મળશે? 15s કોમ્પ્લિમેન્ટ મળશે. અને મેક્સ નંબરની વાત કરીએ તો અહીંયા મેક્સ નંબર આપણો F એટલે જેને આપણે 15 કહી શકીએ. હવે ચાલો એક એક્ઝામ્પલ લઈએ. માની લો કે તમને નંબર આપેલો છે AD9. ચાઇન કરીને હું આલ્ફા ન્યુમેરિક નંબર લઉં છું જેથી કરીને તમને
કન્ફ્યુઝન ના રહે. કેમાં આપેલો છે 16 એટલે કે હેક્સાડેસિમલમાં આપેલો છે અને તમારે આર્સ અને r-1s કોમ્પ્લિમેન્ટ ફાઇન્ડ કરવાનું છે. આ જ ક્વેશ્ચન આવી રીતે બી આવી શકે, તમને ખ્યાલ જ હશે, તમને ખ્યાલ આવી જ ગયો એવો હશે કે r એટલે તો કે 16 અને r-1 એટલે તો કે 15 કોમ્પ્લિમેન્ટ શોધો. તો આપણી પાસે નંબર કયો હતો તો કે AD9 16. મેક્સ નંબરની વાત કરીએ તો 15 છે. રેડી? તો હવે સૌપ્રથમ આપણે ઓલવેઝ શું ફાઇન્ડ આઉટ કરશું? હંમેશા r-1s કોમ્પ્લિમેન્ટ. તેના માટે આપણે બધા ડિજિટને મેક્સ નંબરમાંથી બાદ કરશું. તો અહીંયા બધા ડિજિટ કેટલા છે? 3. તો આપણે ત્રણેય ડિજિટને મેક્સ નંબર એટલે f, પણ f એટલે અહીંયા કયો? 15. 15માંથી બાદ કરશું a. એટલે હું ડાયરેક્ટ જ હવે લખું છું, તમને ખ્યાલ છે. a એટલે આપણે શું છે તો કે 12. d એટલે શું છે તો કે 13 અને 9 એઝ ઇટ ઇઝ. બધા ડિજિટને આપણે 15માંથી બાદ કરશું. હવે અહીંયા ખાસ 5માંથી 9 નથી, 15માંથી 9 છે. 15માંથી 9 છે તો શું વધશે પાછળ? 6. 15માંથી 13 જશે તો શું વધશે? 2. અને 15માંથી 12 જશે તો શું વધશે? જવાબ 3. તો આ જે ડિજિટ મળ્યો એ આપણે શું મળ્યું? 15 કોમ્પ્લિમેન્ટ મળ્યો. ખાસ અહીંયા ભૂલ નહીં કરતા, 5માંથી 9 બાદ કરવાની. હવે +1 કરશું તો આપણે શું મળી જશે? 16 કોમ્પ્લિમેન્ટ. તો 6 + 1 એટલે 7. 2 ના 2 રહેશે અને 3 ના 3 રહેશે. તો અહીંયા આપણો આન્સર શું થશે? AD9 હેક્સાડેસિમલ નંબર છે, તેનું 15 કોમ્પ્લિમેન્ટ વાત કરીએ તો શું મળ્યું આપને? 326. અને તેના 16 કોમ્પ્લિમેન્ટની વાત કરીએ તો શું મળ્યું આપને? 327. મિત્રો તમારે ખાસ f 16 છે તેને 15 અને 16 કોમ્પ્લિમેન્ટ કમેન્ટ કરવાનો છે. આજના વિડીયો લેક્ચરની અંદર ટોટલ તમારે 4 કોમેન્ટ કરવાના છે. અને મિત્રો ખાસ તમે મારી ચેનલ સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ કરો, જેથી કરીને મને આવા જ વિડીયો લેક્ચર બનાવવાની પ્રેરણા મળતી રહે. તો મિત્રો મળશું આગળના લેક્ચરમાં. ધન્યવાદ.